નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ કાજલબેન મહેરિયા અને અલ્પેશ ઠાકોર વિશે, જેમને અત્યારે હાલમાં તાજેતરમાં એવું જ કહેવામાં આવે છે કે સોશિયલ મીડિયામાં તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેમના વિડીયોમાં એવું જ આવી રહ્યું છે કે કાજલબહેન અને અલ્પેશ ઠાકોર વચ્ચે છૂટાછેડા થઈ રહ્યા છે। પરંતુ આવું કેમ થયું એનું કારણ જાણવા માટે મારા વિડીયોમાં અંત સુધી બને રહેજો મિત્રો। અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારા આવા નવા વિડીયો તમને બહુ જ જલ્દી જોવા માટે મળી રહે। તો આગળ વાત કરીએ કે કાજલબેન મહેરિયા ઉપર એક નોટિસ આવી છે, જે કોર્ટમાંથી આવી છે અને એમાં નોટિસ પ્રમાણે એવું જ કહેવું છે કે કાજલ મહેરિયા એમ કહે છે કે મારા ઉપર નોટિસ કેમ આવે, અમે તો અરજી કોઈ કરી નથી છૂટાછેડા માટેની। અને અલ્પેશ ઠાકોરનું એવું કહેવું છે કે કાજલ તે જ કરી હશે આવી અરજી, કારણ કે હું ગરીબ છું એટલા માટે। અને કાજલ મહેરિયાનું એવું કહેવું છે કે મારાથી એવી કોઈ ભૂલ થાય નહીં, કારણ કે મને તમે પસંદ હતા તેથી જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે, પરંતુ મારા ઘરનાને આ બધું પસંદ નથી, એટલા માટે મારા ઘરનાની કોઈ પણ ભૂલ હોય તો આપણે તેમને સાબિત કરી અને તેમને કંઈ પણ સજા આપી શકીએ છીએ। અને તેમના ઘરના તેમનાથી રાજી નહોતા અને એમના ઘરનાનું કહેવું હતું કે અલ્પેશ ગરીબ છે અને તેને મારી દીકરી સાથે લગ્ન કર્યા છે તો પૈસા માટે જ કર્યા છે, બાકી કંઈ બીજું નથી, અને તેમના પૈસેથી યશ કરવા માટે જ। તો આટલું જ હતું। જય માતાજી।